ઉચ્ચતર માધ્યમિક શાળા પાદરડીનો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત એક સરસ મજાનો ઇનોવેટિવ આઈડિયા છે. પ્લાસ્ટિક છોડો, કુદરતી સ્ત્રોતો અપનાવો અને પ્રદૂષણ ઘટાડો. શું છે ધ્રુવીલ, પ્રોજેક્ટ સમજાવો. ઉચ્ચતર માધ્યમિક શાળા પાદરડીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુસર ઇનોવેશનમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે પેન સ્ટેન્ડ, પેપર સ્ટેન્ડ વગેરે વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. દૂર કરીને તે માટે આપણે પ્રદૂષણમાં વધારો થાય છે, તે માટે આપણે કુદરતમાંથી મળતી વસ્તુઓ જેવી કે લાકડું, પથ્થર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેવી તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણમાં વધારો થશે. વેરી ગુડ. તો શું કરશો તમે હવે પછીના દિવસોમાં ઇનોવેશનમાં શું કરશો? એવી કેટલી વસ્તુઓ છે કે જેને આપણે શોધી શકીએ પ્લાસ્ટિકની છે, એ પ્લાસ્ટિકને દૂર કરીએ, એ પ્લાસ્ટિકને હટાવીને એ પ્લાસ્ટિકની જગ્યાએ શું વાપરી શકાય? પથ્થર, લાકડું, માટી અથવા જેમાંથી કુદરતમાંથી મળતા સ્ત્રોતો હોય કે જે બાયોડિગ્રેડેબલ હોય. બરોબર. શું કરશો તમે? અમારી ટીમ મળીને અમે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ જોડેથી પ્લાસ્ટિકની વસ્તુઓ શોધખોળ કરીશું અને તેને હટાવીને કુદરતી વસ્તુઓ વાપરવાનો પ્રયત્ન કરીશું અને તેને વસ્તુઓ બનાવીને રંગરોગાળ કરીને બજારમાં વેચવાનો પ્રયત્ન કરીશું. વેરી ગુડ. SSIP 2.0 અંતર્ગત આખી ટીમ એ સરસ મજાનો પ્લાસ્ટિક છોડો, કુદરતી સ્ત્રોત વાપરો અને પર્યાવરણ બચાવો પ્રોજેક્ટ અંતર્ગત એક સુંદર મજાની ટીમ બની છે. આ ટીમ શોધશે એ કઈ એવી પ્લાસ્ટિકની વસ્તુઓ છે કે જેને આપણે વપરાશમાંથી દૂર કરી શકીએ, એ પ્લાસ્ટિકને રોકી શકીએ ને એને બદલે લાકડું, પ્લાસ્ટર ઓફ પેરિસ, પથ્થર, પેપર સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ, કી સ્ટેન્ડ, ફ્લાવર વાઝ આવી જુદી વસ્તુઓ બનાવશે. એના રિસોર્સિસ શોધશે, જંગલમાંથી મળતી કેટલીક વસ્તુઓ અને કુદરતી સ્ત્રોતો કે જે બાયોડિગ્રેડેબલ હોય એનો ઉપયોગ કરીને એક મોટા પાયે એક એવું પ્રોજેક્ટ ઇનોવેશન તૈયાર કરવામાં આવે કે જેને માર્કેટિંગ પણ કરી શકાય, જેને વેચાણમાં પણ લઈ શકાય. તો બાયોડિગ્રેડેબલ પદાર્થોનો ઉપયોગ, પ્લાસ્ટિકનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીને એની જગ્યાએ બાયોડિગ્રેડેબલ પદાર્થો, વસ્તુઓ વાપરવાનો આ ઇનોવેશનનો હેતુ છે. ઉચ્ચતર માધ્યમિક શાળાની ટીમ ધ્રુવીલ પટેલ, ધવલ બારિયા, ટ્વિંકલ, સેજલ, જાગૃતિ લક્ષ્મણ, આખી ટીમને ખૂબ અભિનંદન. SSIP અંતર્ગત આ પ્રોજેક્ટ ચોક્કસપણે ખૂબ સારું પરિણામ આપશે. થેન્ક યુ વેરી મચ.